શું તમે ફ્રીજમાં રાખેલા લોટની રોટલી ખાવ છો? જીવનભર સતાવી શકે છે આ ત્રણ સમસ્યા. ઘણીવાર સમય બચાવવા માટે આપણે લોટ બાંધીને ફ્રીજમાં રાખી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી હોઈ શકે? આજકાલ લોકો ઘણીવાર સમયથી દબાયેલા હોય છે, જેના કારણે ઘણા લોકો રાત્રે લોટ ગૂંથીને બાંધી રાખે છે અને તેને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરે છે અને બીજા દિવસે તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરે છે. જો કે આવા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી તમને વિવિધ બીમારીઓ થવાની સંભાવના છે. કેટલાક લોકો ઘણા દિવસોથી ફ્રીજમાં પડેલા લોટનો ઉપયોગ પણ કરે છે. આ પ્રથા જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે. ફ્રીજમાં રાખેલા લોટમાં રાસાયણિક ફેરફારો થાય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજકાલ લોકો ઘણીવાર સમયથી દબાયેલા હોય છે, જેના કારણે ઘણા લોકો રાત્રે લોટ ગૂંથીને બાંધી રાખે છે અને તેને રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરે છે અને બીજા દિવસે તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરે છે. જો કે આવા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી તમને વિવિધ બીમારીઓ થવાની સંભાવના છે. કેટલાક લોકો ઘણા દિવસોથી ફ્રીજમાં પડેલા લોટનો ઉપયોગ પણ કરે છે. આ પ્રથા જે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે. 1. ફંગલ ચેપનું કારણ બની શકે. રેફ્રિજરેટરમાં સંગ્રહિત લોટ ફર્મેટેડ થઈ શકે છે, એટલે કે તેમાં ખમીર વિકસી શકે છે, જે પછીથી ફંગલ ચેપ તરફ દોરી જાય છે. આ શરીરમાં એલર્જીક પ્રતિક્રિયાઓ પેદા કરી શકે છે જે સમય જતાં ક્રોનિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વિકસી શકે છે, જેમ કે ઉબકા અને વારંવાર ઉલટી થવી. 2. પાચનમાં ખલેલ પહોંચાડી શકે. રેફ્રિજરેટેડ કણક તમારા પાચનતંત્રને વિક્ષેપિત કરી શકે છે. તે પેટના ચયાપચય દરમાં દખલ કરી શકે છે અને ખોરાક દ્વારા થતા ચેપનું કારણ બની શકે છે, જેનાથી તમારા આંતરડામાં રહેતા ફાયદાકારક બેક્ટેરિયાને નુકસાન થાય છે. વધુમાં આ સિવાય તમારા પાચનતંત્રના એકંદર સ્વાસ્થ્ય સાથે ચેડા કરી શકે છે, જે સંભવિત રીતે ઝાડા અને જઠરાંત્રિય ચેપ તરફ દોરી જાય છે. 3. આંતરડાના ચેપનું કારણ બની શકે. રેફ્રિજરેટરમાં રાખેલ કણક આંતરડામાં ચેપ પેદા કરી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તે તમારા આંતરડામાં બેક્ટેરિયા અને માઇક્રોબાયોટાના નાજુક સંતુલનને વિક્ષેપિત કરી શકે છે. આવી ખલેલ સતત લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી તમારે આ આદતને તોડવા માટે સભાનપણે પ્રયાસ કરવો જોઈએ. તમે જે રોટલી બનાવવા ઈચ્છો છો તેના માટે જરૂરી હોય તેટલો જ કણક તૈયાર કરો, જેનાથી આંતરડાના ચેપ સામે તમારી જાતને સુરક્ષિત રાખી શકાય.